વ્યાખ્યાન 13 8085 માઇક્રોકન્ટ્રોલર્સ નું આગળનું ચાલુ. આગળ આપણે થોડો વિલંબ પેદા કરવા માટે લૂપ કાઉન્ટર તરીકે રજિસ્ટર જોડીનો ઉપયોગ કરવાના ઉદાહરણ પર ધ્યાન આપીશું. તેથી તમે જુઓ છો કે આ ઉદાહરણમાં પ્રથમ LXI B સૂચના છે. તે 1000 હેક્સ ના મૂલ્ય સાથે રજિસ્ટર જોડી BC લોડ કરશે. તેથી B રજિસ્ટર ને આ મૂલ્ય 10 મળશે અને C રજિસ્ટર ને 00 મૂલ્ય મળશે. તેથી પરિણામે કુલ BC જોડી હવે 1000 હેક્સ મૂલ્ય ધરાવે છે. હવે આગળની સૂચના DCX B છે. તેથી તે BC જોડીમાં 1 થી ઘટાડો કરશે અને આ વાસ્તવમાં આ જોડીની કિંમતમાં 1 નો દ્વારા ઘટાડો કરી રહ્યું છે. તેથી વાસ્તવમાં C FF મૂલ્ય બનશે અને આ B મૂલ્યમાં ફેરફાર કરવામાં આવશે. તે મુજબ આગળ આપણે તપાસ કરવાની જરૂર છે કે BC જોડી 0 બની ગઈ છે કે નહીં. અને જેમ આપણે કહ્યું કે આ DCX સૂચના 0 ફ્લેગ ને અસર કરતી નથી જ્યારે તે સ્ટેટસ ફ્લેગ ને અસર કરતા સિગ્નલ ડિજિટલ DCR માં ઘટાડો કરે છે. તેથી આ DCX ના સૂચના ફ્લેગ રજિસ્ટર ને અસર કરતી નથી. તેથી આપણે ગોળ રસ્તો લેવો પડશે. તેથી આપણે C રજિસ્ટરની સામગ્રીને રજિસ્ટરમાં ખસેડીએ છીએ. તેથી MOV AC અને આ વિચાર સાથે કે જ્યારે આ BC રજિસ્ટર સામગ્રી 0 બને ત્યારે B અને C રજિસ્ટર બંનેમાં 0 હશે. તેથી આપણે ORA B કરીએ છીએ અથવા B રજિસ્ટર સાથે એક્યુમ્યુલેટર. તેથી A રજિસ્ટર ને C નું મૂલ્ય મળે છે. તેથી જો બંને રજિસ્ટર B અને C 0 હતા તો આ OR એક્યુમ્યુલેટર ઓપરેશન 0 હશે અને OR એક્યુમ્યુલેટર ORA સૂચના સ્ટેટસ રજિસ્ટર અથવા સ્ટેટસ ફ્લેગ ને અસર કરે છે. તેથી Z ફ્લેગ ને અસર થશે. તેથી આપણી પાસે JNZ લૂપ જેવો લૂપ હોઈ શકે છે. તેથી ત્યાં તે આ સૂચના પર પાછા જશે કે જેનું લેબલ લૂપ છે. જુદા જુદા એસેમ્બલ્સ માં તમને થોડી વિવિધતા જોવા મળશે. જેમ કે કેટલીકવાર આ એસેમ્બલ સીધા આ રીતે લખવામાં આવે છે જ્યાં ઓપકોડ અને સૂચના વચ્ચે ખાલી જગ્યા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તમે જોશો કે આ લૂપ પછી કોલન હશે. તેથી તે રીતે આપણને આ લૂપ એક લેબલ તરીકે મળ્યું છે. તેથી તે તેના જેવા કેટલાક એસેમ્બલ માં ઓળખાય છે. તેથી આગળ આપણે જોઈશું કે જે વિલંબ રજૂ કરવામાં આવ્યો છે તેની ગણતરી કેવી રીતે કરવી. જેમ કે મેં કહ્યું કે આ લૂપિંગ નો ઉપયોગ મુખ્યત્વે આ વિલંબ જનરેશન માટે થાય છે કારણ કે કોડ સેગમેન્ટ જે આપણે જોયું તે રીતે અન્ય કોઈ અર્થપૂર્ણ કાર્ય કરી રહ્યું નથી. તેથી આ હેતુ માટે આપણે એ જાણવાની જરૂર છે કે પૃથક સૂચનાઓ માટે જરૂરી સમય શું છે. 8085 આર્કિટેક્ચર માં આ પૃથક ક્લોક ચક્રને T સ્ટેટસ અથવા સમયના પગલા અથવા પૃથક ક્લોક ના પગલા કહેવામાં આવે છે. તેથી જેમ તમે જાણો છો કે 8085 સાથે એક ક્રિસ્ટલ જોડાયેલ છે જે તેના માટે ક્લોક સિગ્નલ જનરેટ કરે છે અને પછી ચોક્કસ સૂચના દ્વારા કેટલાક ક્લોક ના ચક્ર લેવામાં આવશે. તે મેન્યુઅલ માં દસ્તાવેજીકૃત થયેલ છે. આપણે તે બધા ક્લોક ચક્રને આવશ્યકપણે ઉમેરીશું કે જે અલગ અલગ સૂચનાઓમાં જરૂરી છે અને ચિપ સાથે જોડાયેલ ક્રિસ્ટલ કનેક્ટેડ ઓસિલેટર ની આવર્તન જાણીએ છીએ. આવા કોડ ફ્રેગમેન્ટ દ્વારા ઉત્પાદિત વાસ્તવિક વિલંબ શું છે તે આપણે શોધી શકીએ છીએ. તેથી એકંદરે વિલંબ કે જેની ગણતરી કરવામાં આવે છે તે આવર્તન દ્વારા વિભાજિત T અવસ્થાઓની સંખ્યા દ્વારા કરવામાં આવે છે. તેથી જો આપણને MVI ની સૂચના મળી હોય તો ઉદાહરણ તરીકે જો આપણે મેન્યુઅલ માં તપાસ કરીએ તો તમે જોશો કે આ માટે 7 આવા ક્લોક સાયકલ અથવા 7 T સ્ટેટ્સ ની જરૂર હોય છે. તેથી જો માઇક્રોપ્રોસેસર 2 મેગાહર્ટ્ઝ નું ચાલી રહ્યું હોય તો આ સૂચનાને પૂર્ણ કરવા માટે લગભગ 3.5 માઇક્રોસેકન્ડ ની જરૂર પડશે. જેથી કરીને તમે ગણતરી કરી શકો છો કારણ કે તે 7 ક્લોક ચક્ર છે. તેથી તે માઇક્રો પ્રક્રિયા માટે 2 માઇક્રોસેકન્ડ હશે. તેથી આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરીને આપણે કોઈપણ કોડ સેગમેન્ટ માટે જરૂરી સમયની ગણતરી કરી શકીએ છીએ. તેથી ચાલો આપણે પાછા જઈએ અને વિલંબ લૂપ ના આપણા પ્રથમ ઉદાહરણ પર જઈએ જે આપણી પાસે હતું અને જોવાનો પ્રયાસ કરીએ કે વિલંબની માત્રા કેટલી છે કે જે પેદા કરી શકે છે. તેથી જો આ કોડ ફ્રેગમેન્ટ મોટા કોડની અંદર મૂકવામાં આવે તો તે કોડમાં થોડો વિલંબ કરશે. તેથી આપણે
કરીશું અને જેમ મેં કહ્યું એમ ઘણી વખત જરૂરી છે, ખાસ કરીને જ્યારે તમે કોઈ ડિસ્પ્લે પાર્ટ કરી રહ્યા હો ત્યારે. કહો કે ડિસ્પ્લેનો ભાગ કોના માટે છે? તે મનુષ્ય માટે છે. તેથી આપણી આંખો તે ફેરફારને શોધી શકતી નથી. તેથી મારે થોડા સમય માટે ડિસ્પ્લે રાખવી પડશે અને જ્યારે તે ખૂબ જ ઝડપથી બદલાય છે ત્યારે આંખને તે ફેરફાર જોઈ શકતી નથી. તેથી આ વિલંબ લૂપ નો ઉપયોગ તે હેતુ માટે થાય છે. તેથી આપણે પ્રોગ્રામમાં ચોક્કસ સમય વિલંબ પેદા કરવા માટે લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. તેથી ઉદાહરણ તરીકે જો આપણે આ પ્રોગ્રામ MVIC FF હેક્સ માં જોઈએ તો કારણ કે ડિક્રીમેન્ટ C અને JNZ લૂપ છે. તેથી જો તમે મેન્યુઅલ માં જોશો તો તમે જોશો કે આ MVI સૂચના 7 સ્ટેટસ લે છે અને પછી ઘટાડો C સૂચના 4 સ્ટેટસ લે છે અને JZN લૂપ ને તે 10 સ્ટેટસ લે છે. હવે પ્રથમ સૂચના એ લૂપ પ્રારંભિક સૂચના છે. જો આ કોડ ફ્રેગમેન્ટ ને જોશો તો તે માત્ર એકવાર એક્ઝિક્યુટ થાય છે, પરંતુ MVI સૂચના માત્ર એક જ વાર એક્ઝિક્યુટ થાય છે અને નીચેની સૂચના DCR C અને JNZ લૂપ છે એટલે કે તે 255 વખત પુનરાવર્તિત થશે. આ FF મૂલ્ય 255 છે, તેથી તે 255 પુનરાવર્તન થશે. તેથી જો તમે T સ્ટેટસ 10 અને 4 ની આ બે કિંમતો ઉમેરો તો આનું કુલ પુનરાવર્તન લૂપ 14T સ્ટેટસ લેશે. તેથી તે 255 વખત પુનરાવર્તન થાય છે. તેથી તમે શોધી શકો છો કે કેટલો સમય જરૂરી છે. તેથી તે 255 ગુણ્યા 14 જેટલો છે. અલબત્ત ત્યાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દા છે તે લૂપ નું છેલ્લું પુનરાવર્તન છે. તેથી JZN નિષ્ફળ જશે અને 10T સ્ટેટસ ને બદલે માત્ર 7T સ્ટેટસ ની જરૂર પડશે. તેથી આ એક ખૂબ જ ચોક્કસ મિનિટ વિલંબની ગણતરી છે કારણ કે આ JNZ લૂપ ની સૂચના છે. તેથી જ્યારે લૂપ સફળ થાય ત્યારે તે 10T સ્ટેટસ લે છે કારણ કે તે કિસ્સામાં પ્રોગ્રામ કાઉન્ટર ને મેમરી માંથી કિંમત સાથે લોડ કરવાની હોય છે. જે સૂચના હોય તે લૂપ ને ઓફસેટ કરે છે. તેથી પ્રોગ્રામ કાઉન્ટર માં લોડ કરવું પડશે. તેથી તે સમય લે છે. હવે જો લૂપ નિષ્ફળ જાય એટલે કે Z ફ્લેગ સેટ કરેલ હોય તો તે કિસ્સામાં સૂચનાનો છેલ્લો ભાગ અમલમાં આવતો નથી, જ્યાં પ્રોગ્રામ કાઉન્ટર આ લૂપ સરનામાની કિંમત સાથે લોડ કરવામાં આવશે. તેથી તે ચલાવવામાં આવતું નથી અને તેને થોડી ઓછી સંખ્યા ક્લોક ચક્રની જરૂર હોય છે અને તે BC છે જેને 10 ને બદલે 7T સ્ટેટની જરૂર છે. તેથી યોગ્ય રીતે ગણતરી કરી શકાય છે. તેથી આપણે લૂપ માંથી કુલ વિલંબમાંથી આ 3T સ્થિતિઓને બાદ કરવી જોઈએ અને પ્રોગ્રામના ટુકડાનો કુલ વિલંબ T વિલંબ દ્વારા કરવામાં આવશે. TTO TI કે જ્યાં TO એ લૂપની બહારનો વિલંબ છે અને TI એ લૂપનો વિલંબ છે અને T એ વિલંબ એ કુલ વિલંબ છે. જેથી જો ત્યાં સંખ્યાબંધ સૂચનાઓ હોય કે જે લૂપમાં નથી હોતી અને જે લૂપની બહાર હોય છે તો તે ગણતરીનો ફાળો આપશે. આ કિસ્સામાં માત્ર એક જ સૂચના છે જે C રજિસ્ટર ને મૂલ્ય સાથે શરૂ કરી રહી છે. તેથી આપણા કિસ્સામાં આ TO એ MVI સૂચનાના 7T સ્ટેટ નો વિલંબને બરાબર છે અને TI 14 × 3 છે. કારણ કે છેલ્લા પુનરાવર્તન માટે JZN ને તે 3 ચક્રની જરૂર રહેશે નહીં. તેથી તેને 10 ને બદલે 7 ચક્રની જરૂર પડશે અને તે 3 5 6 7 T સ્ટેટ્સ સુધી જાય છે. તેથી બે સૂચનાઓ માટે 14T જણાય છે. તેથી તે 255 વખત પુનરાવર્તિત થાય છે જે 3T દ્વારા ઘટાડો છે અને તે કહે છે કે TI ની અંતિમ ગણતરી માટે. હવે એકવાર આની ગણતરી થઈ જાય પછી તમે શોધી શકો છો કે કેટલો સમય જરૂરી છે. કુલ T છે જે જરૂરી છે જે 7 3 5 6 7 છે એટલે કે તે 3 5 7 4T સ્ટેટ લે છે. હવે જો તમને પ્રોસેસરની કામગીરીનું આવર્તન જાણતા હો તો તમે એક ગણતરી કરી શકો છો કે આ મૂલ્યને અનુરૂપ કુલ સમય કેટલો હશે. તેથી આ રીતે આપણે સમય વિલંબની ગણતરી કરી શકીએ છીએ જે વિલંબ લૂપ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેથી જો આપણે વધુ વિલંબ કરવા માંગતા હોઈએ તો એક રસ્તો એ છે કે આ રજિસ્ટર જોડીનો લૂપ કાઉન્ટર તરીકે ઉપયોગ કરવો. તેથી ચાલો આપણે એક ઉદાહરણ તરીકે લીધેલા બીજા પ્રોગ્રામમાં જોઈએ જ્યાં પહેલા આ LXI B 1000 H છે.
લૂપ DCXB MOVAC ORAB JZN લૂપ. જો તમે મેન્યુઅલ માં જોશો તો આ LXIB સૂચનાના 10T સ્ટેટસ છે, DCX 6T સ્ટેટસ છે, MOVAC 4T સ્ટેટસ છે, ORA 4T સ્ટેટસ છે અને JZN 10T સ્ટેટસ છે. અલબત્ત તે અપવાદ સાથે કે છેલ્લા પુનરાવર્તનમાં JZN T સ્ટેટસ લેશે. તેથી એકવાર તમે આ જાણતા હો તો સામાન્ય રીતે તમે ક્લોક ચક્રની કુલ સંખ્યાની ગણતરી કરી શકો છો. તેથી T out એટલે કે TO ને વિલંબ છે જે સૂચનાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને જે લૂપ માં નથી અને જે આપણે ઉદાહરણમાં LXI સાથે કરીએ છીએ. તેથી તે લૂપ ની અંદર 10T સ્ટેટસ છે. તેથી આપણને આ મળ્યું અને આપણે 1000 હેક્સ સાથે લોડ કર્યું છે જે દશાંશમાં 4096 ને અનુરૂપ છે. તેથી તે આ છે અને આ T સ્ટેટ્સનો સરવાળો 6 4 4 10 છે જે 24 બરાબર છે. તેથી તે 24 4096 3. તેથી 3 ઘટે છે કારણ કે છેલ્લા પુનરાવર્તનમાં 3 ચક્ર લેશે નહીં અને 10 ચક્ર તે 3 ચક્ર ઓછા લેશે. તેથી કુલ 98301 T સ્ટેટ્સ છે. તેથી છેલ્લા પુનરાવર્તનમાં JNZ સૂચના માટે 3T સ્ટેટસ દ્વારા ઘટાડી 96 વખત પુનરાવર્તિત લૂપ માં 4 સૂચનાઓ માટે 24T સ્ટેટસ છે. તેથી આ રીતે TI ની આ ગણતરી કરવામાં આવશે અને હવે તમે TO અને TI ને ઉમેરીને કુલ વિલંબની ગણતરી કરી શકો છો. વધુ વિલંબનો સમય કરવાની બીજી રીત નેસ્ટેડ લૂપ દ્વારા છે. તેથી આપણે આના જેવું કંઈક કરી શકીએ જે નેસ્ટેડ લૂપ નું એકંદર માળખું છે. તેથી આપણે લૂપ 2 નો પ્રારંભ કરીએ છીએ, પછી આ લૂપ 2 ની બોડી છે, પછી લૂપ 2 ના મુખ્ય ભાગમાં લૂપ 1 શરૂ કરીએ છીએ અને પછી આપણી પાસે લૂપ 1 ની બોડી છે અને પછી આપણે આંતરિક લૂપ માટે કાઉન્ટર અપડેટ કરીએ છીએ. જો તે અંતિમ ગણતરી હોય તો અને જો તે ના હોય તો તે પાછું જાય છે અને આંતરિક લૂપ પુનરાવર્તિત થાય છે અને જો તે હા હોય તો બાહ્ય લૂપ માટે કાઉન્ટર અપડેટ થાય છે. તેથી કાઉન્ટર અપડેટ થાય છે અને પછી આપણે તપાસીએ છીએ કે આ બાહ્ય લૂપ છે કે નહીં અને તેની અંતિમ ગણતરી છે કે નહીં અને જો તે ન હોય તો તે અહીં જશે અને બાહ્ય લૂપનું આગળનું પુનરાવર્તન કરશે. તેથી આ રીતે આપણી પાસે આ નેસ્ટેડ લૂપ હોઈ શકે. આપણે 2 કાઉન્ટર્સ માટે 2 રજિસ્ટર દ્વારા એસેમ્બલી લેવલ પ્રોગ્રામ માં તેનો અમલ કરી શકીએ છીએ. તેથી બાહ્ય લૂપ 2 અને લૂપ 1 માટે આપણે ગણતરીની કિંમતો રાખવા માટે 2 અલગ અલગ રજિસ્ટર મૂકી શકીએ છીએ. તો આ એક ઉદાહરણ છે. તેથી અહીં આપણે શું કરી રહ્યા છીએ તે MVI B10 હેક્સ છે. B ને 10 હેક્સ થી લોડ કરવાના થાય છે જે 16 છે. પછી CFF હેક્સ થી લોડ થાય છે જે 255 છે અને પછી આપણે આ કામ કરીએ છીએ કે આ C B રજિસ્ટર છે. તેથી આનો ઉપયોગ બાહ્ય લૂપ ઇન્ડેક્સ તરીકે થાય છે અને C રજિસ્ટરનો ઉપયોગ આંતરિક લૂપ ઇન્ડેક્સ તરીકે થાય છે. હવે આ ઘટાડો C છે. તેથી તેઓની કિંમત ઘટાડી રહ્યા હતા અને પછી આપણે તપાસીએ છીએ કે મૂલ્ય 0 બન્યું છે કે નહીં અને જો તે 0 ન હોય તો આપણે લૂપ 1 પર પાછા જઈએ છીએ. તેથી આ ઘટાડો C અને JZN લૂપ 1 છે. તેઓ એક્ઝિક્યુટ થવાનું ચાલુ રાખે છે અને પછી એકવાર આ C રજિસ્ટર 0 થઈ જાય પછી B ઘટે છે અને પછી જો B એ 0 ન હોય તો આપણે લૂપ 2 પર પાછા જઈએ છીએ જ્યાં આ C રજિસ્ટર ફરીથી FF હેક્સ સાથે શરૂ થાય છે અને આંતરિક લૂપ થોડા સમય માટે ચાલુ રહે છે. તેથી આ રીતે આપણે નેસ્ટેડ લૂપ લાગુ કરીએ છીએ અને આમાં સિગ્નલ રજિસ્ટરની સરખામણીમાં વધુ વિલંબ થાય છે અથવા જો મૂલ્ય યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યા હોય તો આપણે વિલંબ તરીકે રજિસ્ટર જોડી કરતાં વધુ સારી રીતે વિલંબ મેળવી શકીએ છીએ. તેથી નેસ્ટેડ લૂપ માટે ગણતરી સમાન છે સિવાય કે આપણે દરેક લૂપ માટે સૂત્ર વારંવાર લાગુ કરીએ. તેથી આપણે આંતરિક લૂપની શરૂઆત કરવી પડશે અને આંતરિક લૂપ ના વિલંબની ગણતરી કરવી પડશે અને પછી આપણે બાહ્ય લૂપ વિલંબની ગણતરી પર જવું પડશે જ્યાં આંતરિક લૂપ વિલંબ એક ઘટક બનશે. તેથી જો આપણે અગાઉના પ્રોગ્રામમાં જોઈએ તો આ આંતરિક લૂપ કે જે DCRC છે પછી JZN લૂપ 1 વગેરે છે જેથી
તેઓ સંખ્યાબંધ કલોક ના ચક્રો લેશે. તેથી T01 કે જે બાહ્ય લૂપ 1 છે તે MVI CFF હેક્સ છે. તેથી તે C રજિસ્ટર ઇનિશિયલાઇઝેશન ઇન્સ્ટ્રક્શન છે જે લૂપ 1 માટે લૂપિંગ ભાગ માટે 7 T સ્ટેટસ લે છે. તેથી તેને આપણે અગાઉ જોયું તેમ લઈશું 255 × 14 3. તેથી તે 3567 T સ્ટેટસ છે. હવે આંતરિક લૂપ માટે જરૂરી કુલ સમય છે તે 7 3567 છે. તેથી 3574 એ કુલ T સંખ્યા છે જે આંતરિક લૂપ કરવા માટે બાહ્ય લૂપ ના એક પુનરાવર્તન માટે જરૂરી છે. આગળ આ બાહ્ય લૂપ ની ગણતરી કરવાનું રહેશે. તેથી બાહ્ય લૂપ માં આપણને આ MVI B10X લૂપ બોડી ની બહારની સૂચના તરીકે મળ્યું છે. તેથી તે 7 T સ્ટેટસ લેશે અને આ લૂપ 1 છે. તો હવે કુલ સમય કેટલો જરૂરી છે? તેથી આ મૂળભૂત રીતે 16 વખત છે. તેથી મૂલ્ય 10 હતું એટલે કે તે 16 વખત પુનરાવર્તિત થશે. 16 નો ગુણાકાર આ 14 સાથે થશે જે આંતરિક લૂપ નો પ્રારંભિક ભાગ છે અને વત્તા આ 3574 માં 14 વત્તા 3574 છે. તેથી તેને 16 વડે ગુણાકાર થશે. તેથી આ 14 T સ્ટેટસ DCR B સૂચના અને JNZ સૂચનામાં આવે છે. તેથી આ મૂળભૂત રીતે આમાંથી છે. આ DCR B અને આ JNZ છે. તેઓ વાસ્તવમાં એક એક્સ્ટ્રેક્ટર લઈ રહ્યા છે કે જે 10 વત્તા 4 એટલે કે 14 ચક્ર છે. તેથી તે બાહ્ય લૂપ નો એક ભાગ છે. તેથી તેઓ અહીં સામેલ છે અને આ 3574 છે. તેથી આ મૂળભૂત રીતે 1 T સ્ટેટ છે. તેથી તે 16 વખત પુનરાવર્તન થાય છે અને આ 3 14 વત્તા 3574 આપે છે. બાહ્ય લૂપ નું એક પુનરાવર્તન છે અને તે 16 ગુણાકાર કરવામાં આવે છે જેથી આપણે બાહ્ય લૂપ -3 માટે વિલંબ મેળવી શકીએ કારણ કે છેલ્લા પુનરાવર્તન માટે DCR B JZN સૂચનાને ઓછા કલોક ચક્રની જરૂર પડશે. તેથી તે કુલ 57405 T સ્ટેટસ આપે છે. તેથી તે નેસ્ટેડ લૂપ જોડી દ્વારા ઉત્પાદિત કુલ વિલંબ 7 57405 છે. તેથી 57412 T સ્ટેટસ છે. તો અહીં સંપૂર્ણ વિલંબ રજૂ કરવામાં આવ્યો છે. તેથી જો આપણે ધારીએ કે કલોક નો સમયગાળો 0.5 માઇક્રોસેકન્ડ હોય તો આ વર્તન મુજબ 1/0.5 માઇક્રોસેકન્ડ હોય છે. તેથી તે કુલ વિલંબ 28.706 મિલિસેકન્ડ છે. તેથી આ સૂચના દ્વારા ઉત્પાદિત ચોક્કસ વિલંબ છે. આ તેનો એક ચોક્કસ પ્રોગ્રામ છે કે તે કેવી રીતે લૂપ નેસ્ટેડ કરે છે. તેથી આ વિશિષ્ટ પ્રોગ્રામ માં તેને 28.706 મિલિસેકન્ડ નો ચોક્કસ વિલંબ થયો. તેથી આ એસેમ્બલી ભાષા પ્રોગ્રામિંગ ની સુંદરતા છે. જો તે ખૂબ જ વસ્તુ માટે ઉચ્ચ સ્તરીય ભાષા પ્રોગ્રામ સાથે કરો તો આપણને ખાતરી નથી હોતી કે આ સૂચના કેટલો સમય લેશે કારણ કે તે કમ્પાઇલર પ્રોગ્રામ ને મશીન કોડ માં કેવી રીતે ભાષાંતરિત કરે છે તેના પર આધાર રાખે છે. પરંતુ જો તમે એસેમ્બલી ભાષામાં જોઈ રહ્યા હોવ અથવા તમે એસેમ્બલી ભાષામાં પ્રોગ્રામ લખી રહ્યા હોવ તો પ્રોગ્રામર ને પ્રોગ્રામ કરવા મૂકવામાં આવેલી ચોક્કસ સૂચના દ્વારા ખૂબ ખબર પડશે અને તદનુસાર વિલંબની ગણતરી કરી શકે છે અને પ્રોગ્રામ માટે જરૂરી સમયની ગણતરી કરી શકે છે. તેથી તે જ્યારે તમે ખૂબ ચોક્કસ સમયની માહિતી શોધી રહ્યા હો ત્યારે આ એસેમ્બલી લેવરેજ પ્રોગ્રામ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વિલંબને વધુ કેવી રીતે વધારવો? તેથી જો તમે આપણે જે કહી રહ્યું છે તેનાથી સંતુષ્ટ ન હોય તો તમે કેટલીક બનાવટી સૂચનાનો દાખલો કરી શકો છો જેમ કે NOP કોઈ ઓપરેશન નથી અને ત્યાં NOP નામની વિશિષ્ટ સૂચના છે કે જે લગભગ તમામ પ્રોસેસર તેમજ 8085 માં છે. તેથી તમે લૂપ ના મુખ્ય ભાગમાં તેને મૂકી શકો છો જે NOP સૂચના છે. તેથી જો તમે NOP સૂચના મૂકતા હો તો સિસ્ટમ માં થોડો વિલંબ રજૂ કરશે અને તે થશે. તેથી એક NOP સૂચના ખરેખર 4 ક્લોક ચક્ર લે છે. તેથી આ પ્રોગ્રામમાં જો હું અહીં અથવા ત્યાં NOP મૂકું તો તેનો અર્થ એ છે કે આંતરિક લૂપ નું બોડી 4 વધુ T અવસ્થા દ્વારા વિસ્તૃત થશે. તેથી તેના બદલે આ 255 × 14 છે. તેથી તે 14 વત્તા 4 એટલે કે 18 થશે. તેથી આ મૂલ્ય 18 થશે. પરિણામે આ મૂલ્ય બદલાશે અને તે આખરે કુલ કલોક ની અસર કરશે. તેથી આ મૂલ્યમાં ફેરફાર થશે. તેથી આનું કુલ મૂલ્ય બદલાઈ જશે તે વિલંબની અસર કરશે.
તેથી કહો કે તમે ત્યાં સંખ્યાબંધ NOP સૂચનાઓ મૂકી રહ્યા છો. જો તમે થોડું વધુ વિસ્તૃત વિલંબ કરવા માંગો તો તમે સૌથી અંદરના લૂપમાં સંખ્યાબંધ NOP સૂચનાઓ મૂકી શકો છો, તેથી જે કરીને વિલંબમાં વધારો થાય છે. આગળ આપણે અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપીશું, જેમ કે માઇક્રોપ્રોસેસરમાં જ્યારે કેટલીક સૂચનાઓ અમલમાં આવી રહી હોય ત્યારે તે કરવામાં આવે છે તો આ કોઈપણ પ્રોસેસરનું મેન્યુઅલમાં દસ્તાવેજીકૃત થયેલ હોય છે. તેથી જો તમને ADD R1 R2 જેવા ઓપરેશન કરવામાં આપેલી જોડાયેલ પ્રારંભિક આર્કિટેક્ચર ના વ્યાખ્યાનમાં યાદ હોય તો આપણે અમુક નિયંત્રણ સિગ્નલો ને યોગ્ય ક્રમમાં સક્રિય કરવા પડતા હતા. તેથી અહીં પણ જે વસ્તુ છે, જેમ કે આપણે 8085 આર્કિટેક્ચર ને જાણીએ છીએ, હવે અહીં પણ સૂચનાઓનું અમલીકરણ કરવા માટે કેટલીક ઓપરેશન કરવા માટે આપણે તે સંખ્યાબંધ નિયંત્રણ સંકેતોને અને 8085 ડીકોડર અને સિક્વન્સર ને નિયંત્રિત કરવાની જરૂર પડશે કે જે બરાબર આ જ ઓપરેશન કરે છે. તેથી આપણે કેટલીક સૂચનાઓ પર ધ્યાન આપીશું અને તે T સ્ટેટ્સની સંખ્યા પર કેવી રીતે અમલમાં આવશે તે જોવામાં આવશે. તેથી આ ટાઇમિંગ ડાયાગ્રામ છે જે સૂચનાના અમલ દરમિયાન જનરેટ થતા વિવિધ નિયંત્રણ સંકેતોને રજૂ કરે છે. તેથી આ વાસ્તવમાં સિગ્નલ રેખાઓ છે જેનું નિરીક્ષણ કરવામાં આવે છે. હાયર ઓર્ડર એડ્રેસ બસ, લોઅર એડ્રેસ બસ, ડેટા બસ વગેરે. તો આ તમે જાણો છો કે મલ્ટીપ્લેક્સ છે અને પછી ALE સિગ્નલ RD, WR અને IOM છે. તેથી આ એવા સિગ્નલો છે જે ટાઇમિંગ ડાયાગ્રામ હેતુ માટે દેખરેખ રાખશે. અને જેમ તમને યાદ છે કે આ રીડ અને રાઈટ છે, તેથી તે બધા કોમ્પ્લિમેન્ટરી સંકેતો છે જે RD અને WR છે. જેથી જ્યારે મૂલ્ય ઓછું હોય ત્યારે તેઓ સક્રિય હોય છે અને આ ચોક્કસ IOM છે. તેથી અહીં એકવાર બાર છે. તેથી સિગ્નલનો અર્થ એ છે કે જો ઓપરેશન મેમરી એક્સેસ માટે હોય તો કિસ્સામાં IOM લાઇન 0 ની બરાબર હશે અને જો તે ઉપકરણમાંથી ઇનપુટ આઉટપુટ કરી રહી હોય તો તે આ IOM લાઇન 1 ની બરાબર રહેશે. પ્રથમ ઉદાહરણ જોવા માટે ચાલો આપણે સૂચના MOV AB ને જોઈએ. ધારો કે આ સૂચના મેમરી સ્થાન A000 હેક્સ પર સંગ્રહિત છે. તેથી પ્રથમ વસ્તુ જે કરવાની છે તે સૂચનામાં મેમરી માંથી સૂચના રજિસ્ટર ને લાવવાની રહેશે. તેથી જો તમે આ MOV AB ના કોડ માં જુઓ તો 78 હેક્સ છે. તેથી સૂચના રજિસ્ટર માં આ મૂલ્ય 78 લાવવાની અને આ કામગીરીને ઓપકોડ ફેચ સાયકલ અથવા OFC તરીકે ઓળખવામાં આવે છે. તેથી આને OFC અથવા ઓપકોડ ફેચ સાયકલ કહેવામાં આવશે. તેથી આ ચક્રમાં ઓપકોડ 78 મેમરીમાંથી પ્રોસેસર સૂચના રજિસ્ટરમાં લાવવામાં આવશે. તેથી આ ટાઇમિંગ ડાયાગ્રામ છે. તેથી તમે જોશો કે પ્રથમ જો હું થોડો પાછો જાઉં તો આ એડ્રેસ માં જુઓ, તે 16 બીટ એડ્રેસ છે જેમાંથી આ A0 એ હાયર ઓર્ડર બસ છે અને 00 એ લોઅર એડ્રેસ બસ છે. તેથી એડ્રેસ બસ પર A000 મૂકવા માટે A0 ને હાયર એડ્રેસ બસ પર મૂકવામાં આવશે અને 00 ને લોઅર એડ્રેસ બસમાં મૂકવામાં આવશે. તેથી તે થઈ ગયું. તો આ સમગ્ર ઓપરેશન ઓપકોડ ફેચ સાયકલ માટે તે 4 T સ્ટેટસ લે છે. તો આ T1, T2, T3 અને T4 છે. તેથી T1 આ બિંદુથી શરૂ થાય છે અને તે આ બિંદુ સુધી સમાપ્ત થાય છે અને પછી T2 આ બિંદુથી શરૂ થાય છે અને તે આ બિંદુ પર પૂરું થાય છે. અને સિગ્નલોની આ રીતે રાઇઝિંગ અને ફોલિંગ એજીસ માટે મેમરી દ્વારા તે જાણવા માટેના નમૂના લઈ શકીએ છીએ. સંક્રમણો ક્યાં થઈ રહ્યા છે અને તેની ચોક્કસ સમય અવધિ જાણવા માટે. તેથી આ હાયર ઓર્ડર એડ્રેસ બસ સ્થિત મૂલ્ય મેળવી રહી છે. તમે કહી શકો છો કે આ T1 ની નીચે આવ્યા પછી તેને ઉચ્ચથી નીચું સંક્રમણ કર્યું છે. તેથી આ હાયર ઓર્ડર એડ્રેસ બસ ના આ T માં આ મૂલ્ય A0 અને પછી લોઅર એડ્રેસ બસ છે. તેથી જ્યારે આ હોય ત્યારે આ જંકશન પર તે સમય સુધીમાં આ ક્લોક ઉચ્ચથી નીચું સંક્રમણ દરમિયાન નીચેલા ક્રમની એડ્રેસ બસ માં યોગ્ય મૂલ્ય હશે. તેથી આ A0 એ હાયર એડ્રેસ બસ માં છે અને 00 એ લોઅર એડ્રેસ બસ માં છે અને પ્રોસેસર ALE સિગ્નલ પર જનરેટ કરે છે. તેથી જેમ તમને યાદ છે કે ત્યાં એક લેચ જોડાયેલ છે. તેથી આ લોઅર એડ્રેસ બસ વેલ્યુ નો 00 નો ઉપયોગ કરવામાં આવશે
જે આ ALE સિગ્નલ દ્વારા તે બાહ્ય લેચ પર લેચ કરવામાં આવશે અને આ ALE સિગ્નલ હંમેશા T1 કલોક ની સ્થિતિમાં જનરેટ થાય છે. તેથી T1 ચક્ર પર આ ALE સિગ્નલ જનરેટ થશે અને આ ALE સિગ્નલનો ઉપયોગ એડ્રેસ લેચ પર વેલ્યુ 00 લાવવા માટે કરવામાં આવશે અને પછી તે ALE નીચું થાય છે અને આ પછી પરફોર્મ પોઈન્ટ આગળ વધે છે. તેથી એડ્રેસ બસ સામગ્રી એ નીચેના ક્રમ એડ્રેસ બસ સામગ્રી અર્થપૂર્ણ નથી કારણ કે ALE નીચું ગયું છે અને તેથી લેચ ને ત્યાં પહેલેથી જ 00 મૂલ્ય છે. તેથી મેમરી માટે હવે A0 એ હાયર એડ્રેસ બસ માં છે અને 00 એ લોઅર એડ્રેસ બસ માં છે. તેથી અને પ્રોસેસર માં આ રીડ બાર સિગ્નલ છે જે સક્રિય કરે છે. તેથી તે રીડ બાર છે ત્યાં સુધી તે ઊંચું હતું અને હવે તે નીચું થઈ ગયું છે. તેથી રીડ બાર સિગ્નલ અને A000 એડ્રેસ મેળવવાની મેમરી અનુરૂપ સ્થાન સામગ્રીને ડેટા બસ માં મૂકશે. તેથી 78 હેક્સ તે ડેટા બસ માં આવશે અને તેથી હવે તમે કહી શકો છો કે આ ખરેખર પ્રોસેસર તરફ છે એટલે કે મેમરી માંથી પ્રોસેસર તરફ અને તમે જોશો કે રાઈટ બાર લાઇન છે. તેથી આ સતત વધારે છે કારણ કે આ મેમરી લખવાની ક્રિયા નથી. તેથી અલબત્ત ફેચ એ મેમરી રીડ ઓપરેશન છે જે આપણે મેમરી માંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેથી આ રીડ બાર લાઇન સતત ઊંચી હોય છે અને T2 અને T3 આ રીડ બાર લાઇન ઓછી હશે અને વચ્ચે થોડો સમય માટે રીડ બાર લાઇન ઓછી થઈ જશે અને આ IOM રેખા છે. તેથી આ લાઇન ઓછી છે કારણ કે આ મેમરી ઓપરેશન ને મેમરી રીડ ઓપરેશન છે. તેથી આ IOM લાઇન 0 ની બરાબર હશે અને પરિણામે મેમરી ઓપરેશન છે. તેથી આ સમય તમે જોશો કે આ સમય સુધીમાં T2 અને T3 મેમરીના જંકશન સુધીમાં ડેટા બસ પર મૂલ્ય 78 હેક્સ મૂકવાની અપેક્ષા છે અને પ્રોસેસર તેને વાંચવામાં સક્ષમ હશે. અને પછી આ ભાગમાં આમ T4 તમે જોશો કે T4 માં કશું જ નોંધપાત્ર થતું નથી. જ્યાં સુધી આ સંકેતોનો સંબંધ છે ત્યાં સુધી શું થાય છે કે દસ્તાવેજીકૃત નથી પરંતુ તે અપેક્ષિત છે કે પ્રોસેસર સૂચનાનો અર્થ મેળવવા માટે આ તબક્કાઓમાં ડીકોડ ઓપરેશન કરી રહ્યું છે. તેથી અહીં તે ઓપકોડ ફેચ સાયકલ તરીકે કરી રહ્યું છે અને દરેક સૂચનામાં આ ઓપકોડ ફેચ છે. તેથી પ્રોસેસર માટે જેમ કહ્યું કે જો પ્રોસેસર ને રીસેટ કરો તો તે પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ અને એડ્રેસ બસ પર મૂકશે. તેથી તે હાયર ઓર્ડર એડ્રેસ બસ પર PC હાઈ જશે અને લોઅર એડ્રેસ બસ પર PC લોઅર જશે 8 બીટ જશે અને આ ALE સિગ્નલ જનરેટ થશે. પછી આ રીડ બાર સિગ્નલ જનરેટ થશે. તેથી તે ચોક્કસ મેમરી સ્થાન પરની સામગ્રીમાં જે કંઈ પણ હશે તેની નકલ કરવામાં આવશે અને સૂચના રજિસ્ટરમાં અને પ્રોસેસર તે સૂચનાને અમલમાં મૂકવાનો પ્રયાસ કરશે. તે સૂચનાનો અર્થ છે જે હોય તે સૂચના પૂરી થતાં જ ફરીથી તે જશે. તેથી તે ફરીથી ALE સિગ્નલ જનરેટ કરશે જે બસમાં PC ઉચ્ચ અને PC નીચ કિંમતો મૂકશે. તેથી આ રીતે ઓપકોડ મેળવવાની કામગીરી ચાલુ રહે છે.